નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આપણે અર્થશાસ્ત્રમાં 4 પાઠ પૂરા કર્યા છે. આજે આપણે 5મા પાઠની શરૂઆત કરીએ છીએ. આ પાઠ બોર્ડના પેપર માટે ખૂબ મહત્વનું છે, કારણ કે આ પાઠમાંથી વિભાગ ઈ માં 5 ગુણનો એક પ્રશ્ન આવે છે, વિભાગ ડી માં 3 ગુણનો પણ એક પ્રશ્ન આવે છે, વિભાગ સી માં 2 ગુણનો, એટલે કે 5 ને 3 8 ને 10 11 અને 12 10 થી 12 માર્ક્સનું આ પાઠમાંથી પૂછાય છે. 5 ગુણનો પ્રશ્ન આ પાઠમાં નક્કી જ હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠ આપણા માટે ખૂબ મહત્વનું છે. હવે આપણે આ પાઠમાં શું ભણશું? તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં આપણે ગરીબીનો અર્થ, ગરીબીનું સ્વરૂપ જે 2 પ્રકારનું છે, એક નિરપેક્ષ ગરીબી અને બીજું છે સાપેક્ષ ગરીબી. પછી 5 માર્ક્સનો એક પ્રશ્ન છે ગરીબીના નિર્દેશકો, તો એની પણ આપણે ચર્ચા કરશું. ગરીબીના કારણો, ગરીબીને ઘટાડવાના ઉપાયો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર શરૂઆતમાં ગરીબીના આપણે કારણોની વાત કરીએ. એનાથી પહેલા તો આપણે ગરીબીનો અર્થ સમજીએ. ગરીબી કેવા પ્રકારની હોય, ગરીબી કોને કહેવાય, બરાબર? આપણે ટેક્સ્ટબુકમાં જે પ્રસ્તાવના આપેલી છે એમાં પણ કેટલી મહત્વની બાબતો છે. તો આપણે અત્યારે આ પાઠની શરૂઆત કરીએ છીએ એની પ્રસ્તાવના આધારે. તો વિદ્યાર્થી મિત્રો, જો ટેક્સ્ટબુકની અંદર તમે જોઈ શકો છો કે ગરીબી અર્થતંત્રમાં પ્રવર્તી એક એવી પરિસ્થિતિ છે કે જેમાં સમાજનો એક વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જરૂરિયાતો પણ સંતોષી શકતો નથી. એટલે તમે બધાએ અનુભવ કર્યો હશે કે તમારી આજુબાજુ તમે જોયું હશે કે કેટલા લોકો એવા છે કે જેની પોતાની પાયાની જરૂરિયાતો પણ પૂર્ણ રીતે તે સંતોષી શકતા નથી, બરાબર? એ વ્યક્તિ પાસે ન તો રહેવા માટે કોઈ મકાન હોય કે ન ખાવાનું એને પૂરતા પ્રમાણમાં મળી રહેતું હોય, એક ટાઈમ પણ માંડ ભોજન મળતું હોય. એટલે જે પાયાની જરૂરિયાતો છે એ પાયાની જરૂરિયાતો વ્યક્તિ પોતે જાતે સંતોષી શકતો નથી. મોટા ભાગના વિકાસમાન દેશોમાં કે જ્યાં માથાદીઠ આવકનું પ્રમાણ નીચું છે, આવકની અસમાન વહેંચણી જોવા મળે છે, ત્યાં વસ્તીનો કે મોટા ભાગ એવું છે કે જે ગરીબ છે, સારું જીવન જીવવા માટે જરૂરી પાયાની જે લઘુત્તમ જરૂરિયાતો છે, જેવી કે પૂરતા પ્રમાણમાં આહાર, બરાબર, પોષક આહાર, કપડાં, સારું રહેઠાણ વગેરે પણ પ્રાપ્ત કરી શકતા ના હોય. તો એવા વ્યક્તિઓ હોય તો આ બધા વ્યક્તિઓને સામાન્ય રીતે આપણે શું કરશું? ગરીબ તરીકે ઓળખીએ છીએ. તો ધનિક અને સાધન સંપન્ન વર્ગ જે ઊંચી આવક સાથે ઊંચું જીવન ધોરણ જીવતો હોય છે. અર્થતંત્રમાં જોવા મળતી આ આર્થિક અસમાનતાના કારણે સમાજમાં અસંતોષ, અશાંતિ, ઈર્ષાભાવ તેમજ વર્ગ વિગ્રહ જેવી પરિસ્થિતિ જોવા મળે છે. જે આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ કે અનેકવાર દંગા ફસાદ થાય છે, લોકો વચ્ચે ઝઘડે છે, ઘણીવાર તમે જુઓ તો કોઈ હત્યા થઈ જાય છે, બરાબર, ચોરી થાય છે. શું કામ? કારણ કે એક વર્ગ પાસે આવકનું પ્રમાણ વધારે છે અને બીજું વર્ગ કેવું છે? જેની પાસે આવકનું પ્રમાણ ઓછું છે. આથી આર્થિક વિકાસ સાથે ગરીબીમાં પણ ઝડપથી ઘટાડો થાય તો અપેક્ષિત છે, કારણ કે ગરીબી ઘટશે તો સાચા અર્થમાં આર્થિક વિકાસ થયો છે તેમ આપણે કહી શકશું. જ્યાં સુધી સમાજમાંથી આવકની અસમાનતા અને ગરીબીમાં ઘટાડો ન થાય ત્યાં સુધી આર્થિક વિકાસ, સાચા અર્થમાં આર્થિક વિકાસ કહી શકાતો નથી. કારણ કે આર્થિક વિકાસ બધા વ્યક્તિઓ માટે છે, બરાબર? એક વ્યક્તિ જ ખાલી માત્ર પૈસા કમાવતા હોય, બીજા વ્યક્તિ એમને એમ રહેતા હોય, બીજા વ્યક્તિઓ પોતાની જરૂરિયાતો પણ પૂર્ણ કરી શકતા ના હોય, તો વિદ્યાર્થી મિત્રો એને આર્થિક વિકાસ કહી શકાય નહીં. તો આ સંદર્ભમાં ભારતમાં આયોજન કાળ દરમિયાન ગરીબી નાબૂદીના ધ્યેયને, આયોજનના એક ધ્યેય તરીકે ઓળખવામાં આવ્યું કે કોઈ પણ સંજોગોમાં આપણે શું કરીએ તો ગરીબીને દૂર કરી શકીએ. ખાસ કરીને 5મી પંચવર્ષીય યોજના કે તે પછીની પંચવર્ષીય યોજનાઓમાં ગરીબી નાબૂદી માટેની વ્યૂહરચના હેઠળ ખાસ કાર્યક્રમો અને યોજનાઓ શરૂ કરવામાં આવી, પરંતુ ગરીબીના લક્ષ્યાંક મુજબ હજી પણ આપણે ઘટાડો કરી શક્યા નથી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા વિભાગ એ નો એક પ્રશ્ન તમને ખાસ યાદ રાખવાનું કે ભારતમાં કઈ યોજનાથી ગરીબી ઘટાડવા માટેના પ્રયાસો કે પ્રયત્નો કરવામાં આવ્યા છે? તો યોજનાનું નામ છે 5મી યોજના, બરાબર? તો આ તમને ખાસ યાદ રાખવાનું કે 5મી યોજનાથી ભારતમાં ગરીબી ઘટાડવાના ઉપાયો ખૂબ મહત્વના આદરવામાં આવ્યા, પણ આપણે જે સફળતા મળવી જોઈએ એવી સફળતા આપણે પ્રાપ્ત કરી શક્યા નથી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ગરીબીનો અર્થ સમજીએ કે ગરીબી કોને કહેવાય. જ્યારે સમાજનો એક મોટો વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જરૂરિયાતો સંતોષી શકતો નથી. હવે અહીંયા તમને એક શબ્દ છે પાયાની લઘુત્તમ જીવન જરૂરિયાત, બરાબર? કે કોઈ પણ વ્યક્તિને પોતાનું જીવન જીવવા માટે
ખોરાક, કપડાં, રહેઠાણ, દવા, બરાબર, સારું ઘર, આ બધી વસ્તુઓ જોઈએ. આના વગર જીવન અધૂરું છે. તો આને કહેવાય પાયાની જીવન જરૂરિયાતો. હવે કોઈ વ્યક્તિ એવો છે કે જેને આ બધી વસ્તુઓ પૂરતા પ્રમાણમાં મળી શકતી નથી. તમે વિચારો કે આજે ભારતની અંદર તમે એવા ઘણા વ્યક્તિઓ છે કે જેને પૂરતા પ્રમાણમાં ખોરાક મળતો નથી. આપણા દેશની અંદર એવા અનેક વ્યક્તિઓ છે કે જેનું પોતાનું ઘર નથી, અથવા તો ફૂટપાથ ઉપર રહે છે, અથવા તો ખુલ્લામાં પોતાનું જીવન પસાર કરે છે. તો તેવી પરિસ્થિતિને આપણે ગરીબી તરીકે ઓળખીએ છીએ. તો સમાજનો આ મોટા ભાગનું ન્યૂનતમ જીવન ધોરણથી પણ નીચું જીવન ધોરણ ધરાવતું હોય ત્યારે તે સમાજની અંદર વ્યાપક ગરીબી છે તેમ આપણે કહી શકીએ છીએ. એટલે સમાજમાં આની સંખ્યા જો મોટા પ્રમાણમાં હોય, બરાબર, તો ત્યારે સમાજની અંદર ગરીબીનું પ્રમાણ વધારે છે તેમ આપણે જાણી શકીએ છીએ. વિશ્વના મોટા ભાગના દેશોમાં ગરીબીનું અર્થઘટન કરવાના પ્રયાસો થાય છે, બરાબર. દરેક દેશ પોતાની રીતે ગરીબીનું અર્થઘટન, ગરીબીને સમજવા માટે એનું અર્થ, વ્યાખ્યા એ પોતાની રીતે આપવાનો પ્રયાસ કરે છે. પરંતુ ગરીબી એક સાપેક્ષ ખ્યાલ છે. સાપેક્ષ કોને કહેવાય? જેને આપણે જોઈ શકીએ છીએ એને કહેવાય સાપેક્ષ. તો સાપેક્ષ ખ્યાલ હોવાથી તેનો અર્થ, સમય, સ્થળ અને સમાજ બદલાતો રહે છે, બરાબર. અમેરિકાની અંદર તમે જુઓ તો ગરીબીનું પ્રમાણ અલગ હશે ને ભારતની અંદર તમે જુઓ તો ગરીબીનું પ્રમાણ અલગ હશે. અમેરિકા ગરીબી માટે એક અલગ પ્રકારની બાબતને ધ્યાનમાં લેતું હશે, જ્યારે ભારત છે એ ગરીબી માટે પાયાની જીવન જરૂરિયાત વસ્તુને ધ્યાનમાં લે છે. તો શું કહે છે કે સમય, સ્થળ, સમય અને સમાજ બદલતા ગરીબીનું પ્રમાણ પણ શું થાય છે? બદલાઈ જાય છે. ગરીબી માટેના મોટા ભાગના અર્થઘટનો સમાજના એક સરેરાશ જીવન સ્તરને ધ્યાનમાં લઈ સમાજમાં પ્રવર્તમાન અસમાનતાઓને દર્શાવવામાં આવે છે. તમે દુનિયાના ભલે ગમે એટલા દેશો ગરીબી માટેના અર્થઘટનો અલગ અલગ કરતા હોય, પણ મોટા ભાગે જે અર્થઘટન એક આવે છે, અર્થઘટન કેવું છે કે સરેરાશ જીવન સ્તરને ધ્યાનમાં લેવું, કે દેશમાં રહેતા અથવા વિશ્વમાં રહેતા મોટા ભાગના લોકોનું જીવન જીવવાનું જે સ્તર કેવું છે એને ધ્યાનમાં લઈને તો ગરીબીને દર્શાવવામાં આવે છે. તેથી વિકસિત અને વિકાસશીલ દેશોમાં ગરીબીને નક્કી કરવાના જે ધોરણો છે તેમાં તફાવત જોવા મળે છે. માનો કે વિકાસમાન દેશ છે તો એ ગરીબીના પ્રમાણ અલગ રીતે શોધતા હશે, અને જ્યારે વિકસિત એટલે અમેરિકા જેવા દેશો શું કરે છે તો ગરીબી માટેની બાબતને અલગ રીતે વિચારતા હોય છે. આ સંદર્ભમાં ગરીબીના જુદા જુદા અર્થઘટનોને બે વિભાગમાં વહેંચવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો તમને યાદ રાખવાનું કે આ ગરીબીના અર્થઘટનો છે, એના સ્વરૂપ નથી, બરાબર. તો અર્થઘટનોને બે ભાગમાં વહેંચાય છે. એક ભાગ છે ગરીબીનો પરંપરાગત અર્થ, અથવા તો જેને આપણે કહીએ છીએ આવક ગરીબી, અને બીજો ભાગ છે ગરીબીનો આધુનિક અર્થ, અથવા જેને આપણે કહીએ છીએ બિનઆવક ગરીબી. હવે આપણે આ બંને અર્થઘટનને સમજવાનો પ્રયાસ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો તમે અહીંયા જોઈ શકો છો કે ગરીબીનું જે પ્રથમ અર્થઘટન છે એને આપણે વાત કરીએ તો ગરીબીનું જે આવક અભિગમ મુજબ જીવન જરૂરી ચીજવસ્તુ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. અહીંયા વિદ્યાર્થી મિત્રો ગરીબી રેખા કોને કહેવાય? વિભાગ બી ની અંદર આ પ્રશ્ન આવે કે ગરીબી રેખા સમજાવો, બરાબર. તો વિભાગ બી ની અંદર ગરીબી રેખા આપણે આ રીતે સમજાવી શકીએ કે જીવન જરૂરી ચીજવસ્તુ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલી આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી જેને કહેવાય ગરીબી રેખા. કોઈ પણ વ્યક્તિ માનો કે એને પોતાની જીવન જરૂરી ચીજવસ્તુ ખરીદવા માટે 100 રૂપિયા, બરાબર, 100 રૂપિયા એક સપાટી છે કે 100 રૂપિયાથી ઉપર જેની આવક હોય બધા વ્યક્તિઓ પોતાના જીવન જરૂરિયાત વસ્તુઓ ખરીદી શકશે અથવા તો એને પ્રમાણમાં મળી જશે. પણ જેની આવક 100 થી નીચી છે એવા વ્યક્તિઓ પોતાની જીવન જરૂરિયાત વસ્તુઓ મેળવી શકતા નથી. તો આ 100 રૂપિયાની આવક સપાટી એ ગરીબી તરીકે એને ઓળખવામાં આવે છે, બરાબર. હવે આપણે આગળની વિદ્યાર્થી મિત્રો જ્યારે વાત કરીએ છીએ ત્યારે આપણે એવી રીતે વાત કરીએ કે ગરીબી રેખા દ્વારા નક્કી થયેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી ઓછી આવક ધરાવનાર કે ખર્ચ કરનાર વર્ગ ગરીબ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ગરીબ કોને કહેવાય? તો જે વ્યક્તિ પાસે પૂરતા પ્રમાણમાં આવક નથી, લઘુત્તમ સપાટી સુધી જરૂરિયાતો મેળવી શકે એટલી આવક નથી, બરાબર, અથવા તો એટલો ખર્ચ પણ કરી શકતા નથી, તો તે વ્યક્તિ કેવા છે? ગરીબ તરીકે ઓળખવામાં આવે છે. આમ આ અર્થઘટન અનુસાર ગરીબી એક અભાવની પરિસ્થિતિ છે. આ ખાસ યાદ રાખવાનું. વિભાગ બી ની અંદર આવે ગરીબી શું છે? તો એક અભાવની પરિસ્થિતિ છે, બરાબર. અભાવનો મતલબ શું થાય કે વ્યક્તિને પોતાની જીવન જરૂરિયાત વસ્તુઓ પણ પૂરતા પ્રમાણમાં મળતી નથી, એને કહેવાય અભાવ. તો અભાવની પરિસ્થિતિ છે.
ભારતમાં ગરીબી રેખા માટે જીવન જરૂરી ચોક્કસ ન્યૂનતમ કેલરીને માપવામાં આવે છે કે જો વ્યક્તિને ઓછામાં ઓછી એટલી કેલરીથી તો એને ખોરાક મળવું જોઈએ, બરાબર. તો આ તમને ખાસ યાદ રાખવાનું કે ભારત જેવા દેશમાં ગરીબી માપવા માટે કયું માપદંડ છે? તો માપદંડ છે ખોરાકમાંથી મળતી કેલરી, બરાબર. તો જરૂરી ખોરાક પાછળ લઘુત્તમ વપરાશી ખર્ચને ધ્યાનમાં લેવામાં આવે છે, પરંતુ આ પદ્ધતિથી નક્કી થતી ગરીબી રેખાની મર્યાદા છે. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ યાદ રાખવાનું કે ગરીબી રેખાની મર્યાદા, તો ગરીબી રેખાની મર્યાદા આ છે કે ફક્ત પૂરતા ખોરાક કે ભૂખમરાની પરિસ્થિતિ જ દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વ્યક્તિઓ ભારતની અંદર એવા છે કે જેને 2 ટાઈમ તો જમવાનું મળી રહે છે, બરાબર, પણ એના સિવાય બાકી જે જરૂરિયાતો છે પૂરતા પ્રમાણમાં મળી શકતી નથી, બરાબર. તમે ઘણા બધા લોકો એવા હશે, બરાબર, કે કેવા કે એને 2 ટાઈમ પૂરતા પ્રમાણમાં મળી રહેતા હશે. ઘણી જગ્યાએ તો ક્યાંક અન્ન ભંડાર ચાલતા હશે, બરાબર, તો ક્યાં મંદિર ચાલતા હશે, તો 2 જગ્યાએ શું કરે છે? વ્યક્તિ 2 ટાઈમનો ખોરાક ખાઈ લે છે. તો એને ખોરાકની તો તંગી નથી, પણ એના સિવાય પણ બીજી વસ્તુ મળવી જોઈએ ને. એવી વસ્તુઓ કઈ? કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા, પીવાનું સ્વચ્છ પાણી વગેરે પાયાની સગવડો પણ પૂરતા પ્રમાણમાં મળવી જોઈએ. એટલે આ બધી વસ્તુઓને પણ પાયાની સગવડમાં શું કરવામાં આવે છે? સમાવેશ કરવામાં આવે છે. અને તેથી જ ગરીબીના આધુનિક અભિગમ તરીકે બિનઆવક ગરીબીના ખ્યાલને વધારે મહત્વ આપવામાં આવ્યો છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને યાદ રાખવાનું કે ગરીબીના 2 અર્થઘટન છે, બરાબર. એક અર્થઘટન કયો છે? પરંપરાગત અર્થ અથવા તો આવક ગરીબી, અને બીજો અર્થઘટન કયું છે? ગરીબીનો આધુનિક અર્થ અથવા તો જેને આપણે કહીએ છીએ બિનઆવક ગરીબી. હવે જે પહેલું અર્થઘટન છે આવક ગરીબી, બરાબર. આવક ગરીબીના ખ્યાલ વિભાગ બી માં તમને આવે કે આવક ગરીબીના ખ્યાલની મર્યાદા સમજાવો. તો આવક ગરીબીના ખ્યાલમાં માત્ર ને માત્ર ખોરાકમાં મળતી કેલરીને જ ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે કે વ્યક્તિને સરેરાશ જીવન ધોરણમાં કેટલું ખોરાક વ્યક્તિ મેળવે છે, માત્ર આ જ બાબતને ધ્યાનમાં લેવામાં આવે છે. ખોરાક સિવાય અન્ય બાબતને ધ્યાનમાં લેવામાં આવતો નથી, બરાબર. તેથી આ એની મર્યાદા છે. તો હવે આ મર્યાદાને દૂર કરવા માટે શું કરવામાં આવ્યું? તો જે આવક ગરીબીનો ખ્યાલ છે એને સાઈડમાં રાખી અને બિનઆવક ગરીબીના ખ્યાલના ધ્યાનમાં લેવામાં આવ્યું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બિનઆવક ગરીબીને પણ સમજીએ. આ પ્રશ્ન તમને વિભાગ સી માં આવે. કઈ રીતે આવે? કે બિનઆવક ગરીબીનો ખ્યાલ સમજાવો અથવા તો આવક ગરીબીનો ખ્યાલ સમજાવો, બરાબર. બહુ સહેલું છે, આવડી જશે. આધુનિક અર્થશાસ્ત્રનો આપણે ખ્યાલને સમજવાનો અહીંયા પ્રયત્ન કરીએ. તો શું કે છે કે આધુનિક અર્થશાસ્ત્રના મતે આવક ગરીબી તે ગરીબીનું એક મહત્વનું પાસું છે, બરાબર, પરંતુ તે માનવ જીવન એક નાના હિસ્સાનો જ ખ્યાલ આપે છે. હવે તમે વિચારો કે આવક ગરીબીમાં શું મર્યાદા હતી? માત્ર વ્યક્તિને પૂરતા પ્રમાણમાં ખોરાક નથી મળતો એને ધ્યાનમાં લેવામાં આવ્યું, બરાબર. પણ ખાલી ખોરાક જ માનવ જીવનનો હિસ્સો નથી, બરાબર. હિસ્સો છે પણ પૂર્ણ રીતે નથી. એના સિવાય પણ આપણે આગળ વાત કરી તેમ શું હોવું જોઈએ? રહેઠાણ મળવી જોઈએ, બરાબર. રહેઠાણ, સ્વચ્છતા, આરોગ્ય, શિક્ષણ, પીવાનું પાણી, આ બધી બાબતો પણ એને ત્યાં મળવી જોઈએ. તો આની મર્યાદા છે. શું મર્યાદા? કે માત્ર ને માત્ર ભૂખમરા જેવી અથવા તો કેલરીની બાબતને ધ્યાનમાં લે છે. તો એ ગરીબીના ખ્યાલને સ્વીકારવામાં આવ્યું નહીં. એટલે આધુનિક અર્થશાસ્ત્રોએ બીજું ખ્યાલ આપ્યું જેને આપણે શું કહીએ છીએ? બિનઆવક ગરીબી, બરાબર. તો હવે બિનઆવક ગરીબીની વાત કરીએ. કાર્ય કરવાની તથા પસંદગી માટેની સ્વતંત્રતા ધનિક પાસે ઉપલબ્ધ હોય છે, બરાબર. તે ગરીબોને ક્યારેય મળતી નથી અથવા હોતી નથી. હવે આ વાક્ય સમજો. શું કે છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે કામ કરે, બરાબર, હવે કાર્ય કરવાની અને પસંદગી માટેની સ્વતંત્રતા, તો જે પૈસાવાળા વ્યક્તિઓ છે ને એને જ્યાં મનગમતું કામ એને કરવાનું છે ત્યાં કામ કરશે, બરાબર. ઉદાહરણ તરીકે જો મુકેશ અંબાણીનો દીકરો છે તો એને જ્યાં મનગમતું કામ કરવાનું છે ત્યાં કામ કરી શકશે, કારણ કે એ માટેની સ્વતંત્રતા છે અને પસંદગી માટે પણ સ્વતંત્રતા છે. પણ તમે વિચારો કે સમાજનો એવા કેટલા ટકા વ્યક્તિઓ છે કે જેને આ પ્રકારની પસંદગી મળે છે, પસંદગી માટેની સ્વતંત્રતા મળે છે? કેવી? કે કાર્ય કરવાની. તમે વિચારો, તમારી આજુબાજુ સમાજની અંદર તમે જ્યાં રહો છો ત્યાં એવા અનેક વ્યક્તિઓ તમને જોવા મળશે કે ખરેખર એને જે કામ કરવાનું ગમે છે એ કામ એને મળતો નથી, અને જે પછી ન છૂટકે, કેમ કે આવક તો મેળવવી પડશે એટલે ન છૂટકે એને શું કરવું પડશે? ન સ્વીકારવાનું કામ એ કરે છે. તો કાર્ય કરવાની પસંદગી માટેની જે સ્વતંત્રતા છે માત્ર ધનિક વ્યક્તિને પ્રાપ્ત થાય છે. પણ
ગરીબોને આવી સ્વતંત્રતા મળતી અથવા તો આવી પસંદગીનો હક મળતો નથી. આ સંદર્ભમાં ગરીબીનો જે પૂરો ખ્યાલ છે તે મેળવવા માટે ફક્ત આવકને સંદર્ભમાં જ વિચારવું ના જોઈએ. વંચિતતાનો પણ વિચાર ન કરતા તે સિવાય માનવ જીવનના વિકાસ માટે જરૂરી બાબતો. હવે તો અહીંયા શું કે છે કે માનવ જીવન જીવવા માટે માત્ર ખોરાક નહીં, બરાબર, એના સિવાય પણ અનેક બાબતો છે કે જેનાથી માનવ જીવન સંપૂર્ણ થાય. કઈ બાબતો? જ્ઞાન, લાંબુ અને સ્વસ્થ જીવન, સારું જીવન ધોરણ, વ્યક્તિ સ્વતંત્રતા, તકની ઉપલબ્ધતા. તકની ઉપલબ્ધતા કોને કહેવાય? હમણાં આપણે વાત કરી ને કે પસંદગી, બરાબર, કાર્યની સ્વતંત્રતા અને જે એને ગમે છે એ મળે એવી તકોની ઉપલબ્ધતા. તો એવું મોટાભાગના ગરીબ વ્યક્તિઓને મળતું નથી. તો તકોની ઉપલબ્ધતા અને પસંદગીઓ તથા સ્વાભિમાન સાથે ગૌરવપૂર્ણ જીવનનો વિચાર પણ થવું જોઈએ, બરાબર. આ બધી બાબતોનો સમાવેશ માનવ જીવનના પૂર્ણતમ ખ્યાલની અંદર કરવામાં આવે છે, બરાબર. તો બિનઆવક ગરીબીમાં માત્ર આવકને ધ્યાનમાં લેવામાં આવતું નથી. આવક સિવાય પણ અનેક પાસાઓ જે માનવ જીવન સાથે સંકળાયેલા છે. કયા પાસાઓ? ફરીથી એકવાર, જ્ઞાન, લાંબુ અને સ્વસ્થ જીવન, સારું જીવન ધોરણ, વ્યક્તિ સ્વતંત્રતા, પછી તકોની ઉપલબ્ધતા અને પસંદગી તથા સ્વાભિમાન વગેરે બાબતોને પણ અહીંયા ધ્યાનમાં લેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, સંયુક્ત રાષ્ટ્ર કાર્યક્રમ જેને આપણે UNDP તરીકે ઓળખીએ છીએ, બરાબર, એના માનવ વિકાસ અહેવાલમાં એમ કહે છે કે માનવ વિકાસ આંક જેને આપણે HDI અને માનવ ગરીબી આંક જેને આપણે કહીએ છીએ HPI ની ગણતરીમાં મુખ્ય 3 બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે. તમને યાદ આવે તો આપણે બીજા પાઠમાં, બરાબર, એના પર આપણે વાત કરી કે HDI માનવ, તો એની પણ અંદર તમે જુઓ તો 3 વસ્તુ આપણે ધ્યાનમાં લેતા હતા: જ્ઞાન, આરોગ્ય અને સારું જીવન ધોરણ. તો સંયુક્ત રાષ્ટ્ર સંઘ શું કહે છે કે કોઈ પણ વ્યક્તિ હોય, જે વ્યક્તિ હોય એ વ્યક્તિના જીવનમાં 3 વસ્તુ હોવી જોઈએ. કઈ 3 વસ્તુઓ? જ્ઞાન, આરોગ્ય અને સારું જીવન ધોરણ. જેમ કે જ્ઞાન માટે સાક્ષરતાનો દર અને નોંધણીનો દર, આરોગ્ય માટે જન્મ સમય અપેક્ષિત આયુષ્ય અને સારા જીવન ધોરણ માટે માથાદીઠ કુલ ગૃહ ઉત્પાદનનો સમાવેશ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 2 વસ્તુ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. એક વસ્તુ છે આવક ગરીબીનો ખ્યાલ અને બીજું વસ્તુ છે બિનઆવક ગરીબીનો ખ્યાલ જેને આપણે ગરીબીના અર્થઘટન તરીકે ઓળખીએ છીએ, બરાબર. હવે પછીના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે ગરીબીનું સ્વરૂપ સમજશું, જેના 2 ભાગ પડશે: નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી. તો હવે પછીના વિડીયોમાં આપણે એની વાત કરશું. ત્યાં સુધી થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.